પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલ વિકાસ સપ્તાહના સમાપન દિવસે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે। આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ ₹2 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટિગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICC અને 2 RR સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ફાયર અને ઇમરજન્સી સર્વિસના સાધનોની ખરીદી તથા સંપત્તિ નિવારણ ઉપકરણો માટે ₹9.71 કરોડના ખર્ચે કરારપત્ર કરવામાં આવ્યા છે। જિલ્લા આયોજન મંડળની જોગવાઈ હેઠળ ₹12.25 કરોડના ખર્ચે ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ પોલ નાખવાના કામનું ખાતમુહૂર્ત અને લારી ગલ્લાઓની અને ફેરિયાઓ માટે PM સ્વનિધિ યોજના માધ્યમથી ચેક વિતરણ પણ કરવામાં આવ્યા છે। નાયબ મુખ્ય દંડકશ્રીએ એક મહત્વનું જાહેરાત કરતા ઉમેર્યું હતું કે હવે સુરેન્દ્રનગરના બાળકોએ સાયન્સ સિટી જોવા અમદાવાદ જવું નહીં પડે, કારણ કે શહેરમાં જે કેરાળા ગામ પાસે ₹20 કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। માનનીય મુખ્યમંત્રીએ આજે વર્ચ્યુઅલી માધ્યમથી આ વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી આ સુવિધા સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહી છે, જે બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં કમિશનર શ્રી નવનાથ ગૌહાણેએ જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા અને મોનિટરિંગ વધારવા માટે ICC પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ સેન્ટર પરથી 35 જેટલી પ્રોપર્ટીમાં CCTVનું મોનિટરિંગ શરૂ થશે અને મહાનગરપાલિકાના વાહનોના કાફલાનું પણ GPS મોનિટરિંગ કરવામાં આવશે। શહેરમાં અત્યાર સુધીમાં આશરે 300થી વધારે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે। આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા, અગ્રણી સર્વે શ્રી દેવાંગ રાવલ, જિજ્ઞાબેન પંડ્યા સહિત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।